છે અને એટલા માટે દરેક રાશિ જ્યારે એનો ગુણધર્મ અલગ હોય ને એમાં મીન રાશિની અંદર આ 6 ગ્રહોની યુતિ, નેપચ્યુનને પણ ગણીએ એટલે 7 ગ્રહોની યુતિ થઈ રહી છે અને આ 7 ગ્રહોની યુતિ તમારી રાશિ ઉપર શું અસર કરશે? શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે ધાર્મિક કાર્ય કરવાની સંભાવનાઓ વધી શકે એમ છે. કોર્ટ કચેરીની અંદર ક્યાંક ને ક્યાંક નુકસાનીના યોગ પણ જણાય. આજના દિવસની અંદર જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી, કાળજી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર સારો ફાયદો જોતો હોય, સારો લાભ જોઈતો હોય તો ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલય કમલાલય પ્રસીદા પ્રસીદા શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રનો જપ કરવો તમારા માટે હિતાવહ રહેશે. દર્શક મિત્રો, મીન રાશિની અંદર આ 6 ગ્રહોનો સંયોગ તમારા 12મા સ્થાનની અંદર થશે. 12મું એટલે વ્યયનું સ્થાન, 12મું એટલે મોક્ષનું સ્થાન અને આ 12મા સ્થાનની અંદર થશે, જેના લીધે ક્યાંક ને ક્યાંક તમને થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. 12મા સ્થાનની અંદર રાહુ મહારાજ જ્યારે આવે ત્યારે આ સમયગાળામાં બંધન યોગનું પણ સર્જન કરાવડાવે. એટલે આ સમયગાળાની અંદર તમારે થોડા ઘણા કામકાજની અંદર રુચિ રાખવી જરૂરી રહેશે. બની શકે ત્યાં સુધી શોર્ટકટ ન અપનાવવા બહુ જરૂરી રહેશે. આ જગ્યા એટલે કે વ્યયસ્થાનની અંદર આ 6 ગ્રહોની યુતિ તમને અપ ડાઉન ઘણા બધા ઉત્પન્ન કરાવશે. આ સમયગાળાની અંદર એક્સિડેન્ટલી સાહસ ન કરવું જરૂરી રહેશે. સમજી વિચારીને નિર્ણય લેવા જોઈએ. કોઈ ઉપર, અજાણ્યા વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ ન કરવો તમારા માટે હિતાવહ રહેશે. આ 6 ગ્રહોની યુતિના પોઝિટિવ પરિણામને પ્રાપ્ત કરવા માટે રોજ સવારના પોરમાં ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરજો. પોઝિટિવ લાભ મળશે. વાત વૃષભની કરીએ. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બબુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આકસ્મિક ધન લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે. આજના દિવસની અંદર પરિવારની અંદર તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાય. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને માનસિક ચિંતાથી આજે દૂર રહેવું બહુ જ જરૂરી છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો એવો ફાયદો મળી શકે એ માટે ભગવાન શિવના મંત્રના જપ કરવા તમારા માટે હિતાવહ રહેશે. વૃષભ રાશિવાળા જાતકો માટે ખાસ કરીને આ જે 6 ગ્રહોની યુતિ છે જીવનની અંદર થોડો સંઘર્ષ લઈને આવશે. આ સમયગાળામાં તમારા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર કાબુ રાખવો બહુ જરૂરી રહેશે. ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ્સ કરાવી શકે એમ છે. લાગણીની અંદર આવી તમારું નુકસાન ન થાય તે અંગે તમારે પરેજી રાખવાની રહેશે. આ સમયગાળાની અંદર નાણાકીય વ્યયનું પ્રમાણ વધી શકે એમ છે. પ્રતિષ્ઠાની અંદર હાનિ પણ થઈ શકે એમ છે. માટે સમજી વિચારીને કાર્ય કરવું તમારે હિતાવહ રહેશે. સારો ફાયદો જોઈએ છીએ, સારો લાભ જોઈએ છીએ તો રોજ સવારના પોરમાં આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્ય સિદ્ધ થતા જણાશે. મિત્રો, વાત કરી રહ્યા છીએ 12 રાશિ પર આ 6 ગ્રહોની યુતિનો શું પ્રભાવ રહેશે. વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે નાના મોટા રોકાણ માટે આજનો દિવસ ઉત્તમ છે. આજના દિવસની અંદર પરિવારનો સુંદર મજાનો સહયોગ મળી શકશે અને નોકરિયાત વર્ગને વ્યવસાયની અંદર લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી નિર્ધન ગરીબ વ્યક્તિને મદદ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિથુન રાશિવાળા જાતકો માટે આ 6 ગ્રહોની યુતિ તમારા માટે અનુકૂળ છે. આ સમયગાળાની અંદર તમે દેશ વિદેશને લગતા કામકાજની અંદર રુચિ ધરાવશો, સારો લાભ મેળવી શકશો. નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે, નવી જવાબદારીઓ મળી શકે અને ક્યાંક ને ક્યાંક જૂના કરેલા જે તમે રોકાણો હશે એ રોકાણનો તમને બેનિફિટ આ સમયગાળાની અંદર મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. પિતા સાથેના સંબંધો સારી રીતે રાખજો. પોઝિટિવ રિઝલ્ટ તમને મળી શકશે. વાત કરી લઈએ દર્શક મિત્રો કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આવક વૃદ્ધિના યોગો આજે સુંદર મજાના જણાઈ રહ્યા છે. કામકાજની અંદર આજે ફાયદો થશે. પાર્ટનર સાથે યાત્રા આજે ફળદાયી રહેતી જણાય. સાથીઓનો સુંદર મજાનો સહકાર મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર કર્ક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી શિવજી ઉપર દૂધનો અભિષેક કરવો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કર્ક રાશિવાળા જાતકો માટે આ 6
ગ્રહોની યુતિ લાભપ્રદ સાબિત થશે. આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક તમારું ભાગ્ય ચમકી શકે એમ છે, કિસ્મતના દરવાજા ખુલી શકે એમ છે, પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાય, પ્રમોશનના યોગ બની શકે, કામકાજની અંદર સફળતા મળી શકે, મેન્ટલી ડિસ્ટર્બન્સ દૂર થઈ શકે અને અવશ્ય તમારા જીવનની અંદર તમને સારો લાભ મળતો જણાય. રોજ સવારના પોરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને આ 6 ગ્રહોની યુતિ પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાય. વાત કરીએ દર્શક મિત્રો સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. વ્યવસાયની અંદર નવા નવા કામ તમને મળતા જણાશે. આજના દિવસની અંદર સહયોગીથી તમને સારો લાભ મળી શકે, માતા પિતાથી પણ તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. બીમારીની અંદર તમને આરામ મળતો જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ આજ સવારના પોરમાં જ્યારે તમે ઘરની બહાર નીકળો, દહીંનું સેવન કરી અને ઘરની બહાર નીકળવું તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોતું હોય તો અવશ્ય દહીંનું સેવન કરીને નીકળજો, સારો લાભ રહેશે. વાત દર્શક મિત્રો સિંહ રાશિવાળા જાતકોને 6 ગ્રહોની યુતિની કરીએ. ઓલરેડી શનિ મહારાજની 2.5 વર્ષની પનોતી સિંહ રાશિવાળા જાતકોને ચાલુ થશે. આમ તો એવું કહેવાય શનિ કર્મનો કારક છે. જો તમે ભાગ્યના ભરોસે બેઠા રહેશો ને તો તમારા જીવનમાં સમસ્યા આવશે. શનિ કંઈ તમારાથી લેતો નથી કે કંઈ તમને આપતો નથી. તમે કરેલા કર્મનું ફળ આપવા માટે શનિ બંધાયેલો છે અને એટલા માટે જ્યારે જ્યારે શનિની પનોતી આવે તે સમયગાળા દરમિયાન આપણે કર્મ કરવા જોઈએ, મહેનત કરવી જોઈએ, પરિશ્રમ કરવા જોઈએ અને આ પરિશ્રમ કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. એટલે કે સિંહ રાશિવાળા જાતકો આ સમયગાળાની અંદર નાણાકીય લાભ સારો મેળવી શકશે, પરંતુ નવું તમારા જીવનની અંદર ડેવલપ કરો. તમારા જીવનની અંદર જેટલું જ્ઞાનનો સંચાર તમારો વધશે એટલો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ સમયગાળાની અંદર સારો ફાયદો મળે એ માટે કયો ઉપાય કરવો? રોજ સવારના પોરમાં ભગવાન શિવની આરાધના કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને અણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે ઉધારી ન કરવી તમારા માટે હિતાવહ છે. પૈસા બાબતે સાચવીને રહેવું જોઈએ. સારા સમાચારની પ્રાપ્તિ થતી જણાશે. સગાવાલાથી થોડી ઘણી પરેશાની તકલીફ રહે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કન્યા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કન્યા રાશિવાળા જાતકો માટે મીન રાશિની અંદર 6 ગ્રહોની યુતિ, નેપ્ચ્યુનના ગણીએ તો 7 ગ્રહોની યુતિ તમારા જીવનની અંદર ઘણો બધો બદલાવ લાવશે. આ સમયગાળાની અંદર કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો તમારા માટે હિતાવહ રહેશે. જીવનની અંદર સંઘર્ષ કરવો પડશે, મહેનત કરવી પડશે, ત્યારબાદ તમને એના ફળની પ્રાપ્તિ થતી જણાશે. આ સમયગાળામાં સમજી વિચારીને રોકાણ કરવું તમારા માટે લાભદાયી છે. કિષ્કિંધા કાંડનો પાઠ શનિવાર અને મંગળવારના દિવસે કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે, પરંતુ એ પહેલા વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી તમારે બહુ જરૂરી રહેશે. તમારા સ્વભાવને તમે સરળ બનાવી શકશો. યાત્રાથી બચવું એ પણ તમારે જરૂરી છે. તમારા કામકાજની સરાહના થતી જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે શ્વાનને દૂધ અર્પણ કરો, પોઝિટિવ લાભ મળશે. તુલા રાશિવાળા જાતકોને મીન રાશિની અંદર આ 6 ગ્રહોની યુતિ તમારા જીવનની અંદર ઘણો બધો બદલાવ લાવશે. આ સમયગાળાની અંદર તમારા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાશે. કામકાજમાં ફાયદો મળી શકશે, તમારા મિત્ર સર્કલનો સહયોગ મળી શકશે, પરંતુ ઓચિંતાનો નાણાકીય નુકસાન બની શકે એવા પણ યોગો જણાઈ રહ્યા છે. માટે કોઈ પણ નિર્ણય લો, સમજી વિચારીને લેજો. રોજને માટે બની શકે તો ગાય માતાની સેવા કરજો, પોઝિટિવ લાભ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર ન ને ય છે, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આજના દિવસની અંદર ધોખાધડીથી બચવું બહુ જ જરૂરી છે. સંપત્તિને લગતા બાબતની અંદર વિચારીને નિર્ણય લેજો, નહીતર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. તમારા સાથીઓનો સહકાર મળી શકે. સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી શિવ
શંકરજીની આરાધના કરી તમારા દિવસની શરૂઆત કરો. અવશ્ય ભોળિયાનાથ તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોને ઓલરેડી આ 6 ગ્રહોની યુતિ થશે ત્યારે શનિની પનોતી પરિપૂર્ણ થઈ જશે કે જે શનિની 2.5 વર્ષની પનોતી ચાલી રહી છે, આ પનોતી પૂર્ણ થશે. આર્થિક લાભ તમને સારો મળશે. કામકાજની અંદર રુચિ વધતી જણાશે. રોકાયેલા કામમાં પ્રગતિ મળતી જણાશે. અવશ્ય તમારા જીવનનો સંઘર્ષ દૂર થતો જણાશે. રોજ સવારના પોરમાં 5 હનુમાન ચાલીસાના પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય આ 6 ગ્રહોની યુતિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે. દર્શક મિત્રો, વાત કરીએ આગળની રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે આજે આવકની અંદર વધારો થતો જણાશે. જીવનસાથી સાથેના મતભેદો થોડા ઘણા રહેશે. કામકાજની અંદર ધીમી સફળતા મળતી જણાય ને પરિવારનો સુંદર મજાનો સહયોગ મળી શકે એમ છે. ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરવો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. ધન રાશિ વાળા જાતકો માટે આ 6 ગ્રહોની યુતિ તમારા માટે લાભદાયી છે. આ સમયગાળાની અંદર નવી પ્રોપર્ટી, નવું વાહન ખરીદી શકશો. ક્યાંક ને ક્યાંક જે લોકો નોકરી કરી રહ્યા છે ને પ્રમોશનના યોગ પણ મળી શકે. આ સમયગાળાની અંદર કામકાજની અંદર તેજી આવશે. આર્થિક ચિંતાઓ તમારી દૂર થતી જણાશે. વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરી દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. રોકાણ માટે આ સમય સારો નથી. પરિવારનો સાથ અને પ્રવાસ તમારા થઈ શકે. વ્યવસાયની અંદર આજે તમારે સાવધાની રાખવી પડે ને ખર્ચનું પ્રમાણ વધી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. મકર રાશિ વાળા જાતકો માટે આ 6 ગ્રહોની યુતિ જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન લઈને આવેલી છે. શનિની તમારે ઓલરેડી 7.5 પૂર્ણ થશે, પરંતુ કામકાજની અંદર થોડી ઘણી રૂકાવટો આવતી જણાશે. પ્રગતિ મળે અને સારા કાર્ય થઈ શકે માટે રોજ શિવજી મહારાજ ઉપર કાળા તલ અને દૂધનો અભિષેક કરજો. પોઝિટિવ લાભ મળશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મિત્રોથી માનસિક વ્યથાનો અનુભવ થતો જણાશે. મોટા વ્યક્તિની મીઠી નજરથી તમને લાભ મળી શકે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર તમને સારો લાભ મળતો જણાય. ભાગીદારી વર્ગ દ્વારા થોડો ઘણો મનમુટાવ ઉત્પન્ન થઈ શકે એમ છે. આ મનમુટાવને દૂર કરવા બહુ જરૂરી છે. પોઝિટિવ રિઝલ્ટ માટે ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરો. પોઝિટિવ લાભ મળશે. મીન રાશિની અંદર આ 6 ગ્રહોની યુતિ, નેપ્ચ્યુનને ગણીએ તો 7 ગ્રહોની યુતિ. કુંભ રાશિવાળા જાતકો માટે સંઘર્ષ થોડો ઘણો લઈને આવશે. આ સમયગાળાની અંદર તમારા ઘરની અંદર કંકાસ વધે નહીં તે અંગે તકેદારી રાખવી જરૂરી રહેશે. તમારા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર સંયમ રાખજો. મનની નેગેટિવિટીને દૂર કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. ભગવાન શિવની ઉપાસના કરજો. સારો લાભ મળતો જણાય. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, જ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વાહન ચલાવવામાં કાળજી રાખવી આજે બહુ જરૂરી છે. વ્યવસાયની અંદર મહેનત વધારે કરવી પડશે. ઉધારીથી બચવું પણ જરૂરી છે. આંધળો વિશ્વાસ કોઈ પણ વ્યક્તિ ઉપર ન મૂકવો તમારા માટે લાભદાયી છે. આજના દિવસની અંદર કીડિયારું પૂરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મીન રાશિવાળા જાતકો માટે 6 ગ્રહોની યુતિ તમારી જ રાશિની અંદર થઈ રહી છે. તમારી રાશિની અંદર અલગ અલગ નક્ષત્રની અંદર આ 6 ગ્રહોની સાથે 7મો એટલે કે નેપ્ચ્યુન ગ્રહની યુતિ થઈ રહી છે, જેના લીધે તમારી રાશિવાળા જાતકોએ થોડીક સાવચેતી રાખવી જરૂરી રહેશે. સંઘર્ષનું પ્રમાણ વધી શકે એમ છે. ગુસ્સા ઉપર કાબુ રાખવાનો રહેશે. શનિની પનોતીનો બીજો તબક્કો તમારે ચાલુ થશે, એટલે કે આ સમયગાળાની અંદર કાર્યક્ષેત્રની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું જણાશે. મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું રહેતું જણાશે. તમારે કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારીને લેજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે. દર શનિવાર અને દર મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરજો. અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે.